આસામના હોજાઈ જિલ્લામાં શનિવારે સવારે હાથીઓનું એક ટોળું સહેરંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી ગયું. આ અકસ્માતમાં 7 હાથીના મોત થયા અને એક બચ્ચું ઘાયલ થયું. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં ટ્રેનનું એન્જિન અને 5 કોણ પણ પાટા ઉપરથી ઉતરી ગયા. આ અકસ્માત મોડી રાત્રે 2:17 વાગે ચાંગજુરાઈ ગામ પાસે થયો હતો. શરૂઆતમાં 8 હાથીના મોત થયા હોવાના અહેવાલ હતા, પરંતુ બાદમાં પુષ્ટિ થઈ કે એક હાથીનું બચ્ચું જીવિત છે અને ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી. નગાવના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સુહામ કદમે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્થાનિક પશુ ચિકિત્સકો ઘાયલ હાથીની સારવાર કરી રહ્યા છે.